જો વંશભાઈ પ્રગટ ફેરીને દાણા દેવા ઊભા છે. જય શ્રી કૃષ્ણ વંશભાઈ. જો પર્વત ફેરી ચા થોડુંક હલાય બટાકું સામેથી એમને નો આલુ પણ ચોકલેટ હાટું દેવા જશ ને. રાધે રાધે. ઉઠી ગયા બેન કેમ ના એટલે ઉઠાડ્યા ઉઠાડ્યા હો ઉઠી નતા ગયા. હા બેન એને આજ પ્રોજેક્ટ દેવાનો હતો અડધું મેં કરાવડાવ્યું એમાં તે પાછો કે વરી ઉઠી ગઈ. તો નાસ્તો આખો ચા નાસ્તો કરવાનો. જો આ ગમે એવા ઉઠકીને હવે સાંજ રાતે મેં ઘસે ઉઠકો જો આવું થઈ જાય લાલ ને આનું કંઈક કરવું જોઈશે. ગમે ઉઠકું હોય ને સાંજે જ રાતે મેં ઉઠકી રાતે તો જો આવું થઈ જાય લુઈ નાખું ઉઠકીને તરત તોય આવું થઈ જાય. શી ખબર કેમ. બોલો અંજલબેન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો અમારે ઝાડવા હે. હા છે કેવા ખીલા. કાલ તો વ્લોગ નહોતું તારો કેમ કે કાલ હું બહુ કામમાં હતી કે ફ્રી જ નહોતી થાકી ગઈ હતી. છે આવું એટલે સવારમાં આવું કંઈક વાતાવરણ હોય ધુમ્મસ વાળું જ હોય ને અત્યારે 7 વાગ્યા છે. સમજો કેવું છે વેધર. વંશભાઈ મહાદેવ જાય છે નહીં વંશભાઈ. આ બાજુ લોટી ચડાવે નહીં લીધું ને વંશભાઈ રોજ નહીં લે ડેલી ના મહાદેવ નાયા વગર કઈ છોકરા સ્કૂલે ન જાઓ શિયાળો ગમે એવો. ચોમાસભાઈ માળા કરી જ છે. દીદી ચોમરા ભોજન કરી લીધું છે. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં. જો બસ નહીં ધોઈ લીધું છે અને વંશભાઈને સ્કૂલે મૂકવામાં જવાનું છે. આ એના પપ્પા તો બેગ તૈયાર અને ભાઈ તૈયાર. હાલ વંશ ચાવી લઈ લઉં એક્ટિવાની. ચાલો બેગ લઈ જઈ છે ભાઈને મૂકવા સ્કૂલે. આજ તો નાસ્તો તો બનાવ્યો નહોતો કેમ કે આજ 11 છે ને એટલે વેફર એક લઈ ગયો હંસ. બસ બીજું કે મારે કાંઈ નથી લઈ જાઉં એટલે હું ભાઈને મૂકી આવું. હાલ હંસ. જો મહાદેવજીની પૂજા મેં બધી કરી લીધી છે. આ છે કેમ કેમ પપ્પાને તો મજા છે નહીં. ઠંડી એવી લાગે છકડા નાય ક્યારે પૂજા ક્યારે કરે એટલે ચાલો તમને દર્શન કરાવી દઉં બિલેશ્વર મહાદેવના. કમેન્ટમાં કહેજો કે કેવી પપ્પા હારી પૂજા કરે કે હું. જય બિલેશ્વર મહાદેવ. જો બે પૂજા કરીને ગઈ દર્શન મેં કરાવી દઉં તમને. દર્શન કરી લેજો. બસ જો દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય મહાદેવ જય બિલેશ્વર મહાદેવ લખજો. બધા કમેન્ટમાં ભગવાનનું નામ લખવામાં કંઈ વાંધો નહીં.
પાપ થાય મને દઈ દેજો. જોજો બોલો ગાંડો ગાંડો જોજો તરત જ આવશે પણ ઊભી રહેતા જોઈ એમ કે મને કંઈક દઈશ. કેમ બધાના ચપલા તોડસ શેરી આખી ના જો આજ કામ કરવાનું એને ગમે એનું ઘર ખુલ્લું હોય ને ચપ્પલ લઈ આવવાના તોડી નાખવાના બસ બધા એમ ઓલું થાય કે છે આ જો આ હે ને ગાંડો છે આ રહ્યો ને એને આ કામ જ આ આખો દે બધાના ચપ્પલ લઈ આવશે તોડવાનું જોઈ દેખાડું કરવાનું કચરો જો જોજો ક્યાં ગયો હા જો છે ને આ રીજો આ બધું પસ્તી લઈ આવે કાગળિયા લઈ આવે આવું બધું તોડે બેઠો બેઠો એને કામ જ આવે જો ચપલા તોડશે એમ બધા એના આ જ કામ કરવાનું આખો દિવસ એમ ધંધો જા હમણાં આવશે ખાવા મારો બીજું કાનાની પૂજા બાકી છે કેટલા 7 વાગે નહીં તા તો આમ અંજવાળો થઈ જાય આજ તો 7:30 વંશભાઈ મૂકીને આવીને જો પૂજા કરતી હતી 8 વાગી ગયા છે જો આ જો ચપ્પલ તોડે ને અને આ જ કામ આખો દિવસ જે ચપ્પલ તોડવાની મજા કરવાની. સારું ચાલો પૂજા કરી લઉં કાનાની બાકી છે મારે લડ્ડુની એની સેવા પૂજા કરી લઉં ને તો પછી તમને દર્શન કરાવું કાનાજીના એને પપ્પા તો હજુ સૂતા છે. જો લડ્ડુની સેવા પૂજા કરી લીધી ચાલો તમને દર્શન કરાવી દઉં લડ્ડુના. જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં કમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં બધાય અત્યારે જ કરવાની હોય જો શાલિગ્રામની મેં જ કરી છે બધી મારે કરવાની જ હોય. મહાદેવજી હું કરી આવી એટલે મારે મોડું થઈ જાય કેમ કે ઓલી ડે ડિવાઈડ થઈ જાય ને પપ્પા મહાદેવજીએ જાય ને તો અહીંયા હું કરી લઉં ઘરે બધી પૂજા મારે થઈ જાય એમ. અત્યારે તો મારે કાનાની કરવાની હોય લડ્ડુ મારા રાધાજીની પછી શાલિગ્રામ પછી તુલસી ક્યારે શાલિગ્રામની પૂજાની આ બધી કરવાનું હોય. મહાદેવજીએ વાર લાગે બહુ શણગારનું કરવાનું હોય ને એટલે ચાલો પછી મળીએ બપોરે. હેલો ગાઈસ સ્કૂલે થઈ ગયો આજે 11 શું કરસ મમ્મી બી બટેકા બટેકા બનાવું છું મગફળીના દાણા અને બટેકા કહેવાય હા અને એ રેસીપી બતાવીશ પછી. ઓકે શું કહેશ બે બટેકા બહુ ભાવે મારા હા, છોકરાને. અને જો એને પપ્પાને છે ને ગરમ ચાંદા પીડા છે ને તે કઈ ખાઈ નથી શકતા ખીર એની હાટુ હામાન ખીર કરી. જો Bye. પપ્પા શું કરે જોઈએ હવે શું કરો જો આજ અત્યારે કેવું છે સારું છે ને નાઈ લીધું હા સર નાઈ લીધું તો હા ફ્રેશ થઈ જાય એટલે હાલો બાબા હવે મમ્મી પછી મમ્મી આ રેસીપી કયો હાલો ઊભો થા તો કહું ને. આ બોલો જો હા પેલા છે ને મગફળીના દાણા તળ લીધા હા બરોબર આ છે ને આ રીતે ચિપ્સ કરી નાખી બટેકાની તો તમે જોઈ દેશો આમાં નાખી દઈ મીઠું બરોબર મીઠું નાખી અને અસલ એકદમ કડક તરવાના આમાં એકદમ કડક ખાવા દેવાનું બટેકા એકદમ કડક થઈ જાય ને પછી અંદર લાલ મરચું ધાણા જીરું ને બધું નાખી દેવાનું ઉપરથી કોથમરી નાખી દેવાની પછી ઉપરથી આ દાણા નાખવાના એટલે મસ્ત લાગે. તો વિડીયો હરખો ઉતાર નકર વ્યવસ્થિત તારે આડસ છે તને ઉતારવામાં ઊંઘ આવે ને તો હોઈ જા હે જો આ સરસ કડક એકદમ તરવાના એકદમ ક્રિસ્પી થઈ જવા દે. કાંઈ નહીં એકદમ સરસ થઈ જાય ને પછી છે ને આમાં મસાલા બધા કરી નાખવાના હજુ કાચા છે વાર લાગે તરતા પછી બતાવીશ ફાઇનલ થઈ જાય ને એટલે ચાલો
એટલું કામ કરવાનું તમે વિચાર લઈ જાઓ. હેલો ગાઈસ, દીદી આવી ગયા, જોઈએ તો દીદી આવી ગઈ. કયો આજ શું હતું નાસ્તામાં? કેવા હતા? હા, વગર કેવા હોય એવું? જો આ અલગ કર્યા હે, થઈ ગયા બી બટેકા, બરોબર છે. ખીર જાદુજી ઘર આવી ગઈ. જરા હવે દેખાડું તમને. શું છે જમવામાં આજ? બી બટેકા. દેખાડો. જો આ બી બટેકા. ગાઈસ તો આવી ગઈ છું ઘરે અને હવે લડ્ડુને જમવા દઈ દીધું છે. લડ્ડુને જમવામાં આજ છે બી બટેકા અને સામાની ખીર. તો જો આ છે બી બટેકા અને સામાની ખીર. તો આપણે ટોકરી વગાડી દઈ, પડદો દઈ દઈ, આડો આડો એટલે એ જમી લે. અને તું શું કરસ? ઠેકરા મારું. આ કેલેન્ડર નથી એ ફાઈલ. ઠીક, કેલેન્ડર ફાડતો તો એ મતલબ આ કેલેન્ડર આ હોય ને આ હા એનું પેજ ફાડતો હતો ને. પણ આજ 26 છે. રાખી હતી આ ઝડપીના ઘસીને ના એવો લાગસ હે ને, એટલે આજ રૂપાળો લાગસ ન કરતો. તું તો કાળી મોં જેવી હોય. ફિલ્ટર ઠોકે ને એટલે. જરાય કાઢી નથી હું. ફિલ્ટર અગર જો મેં માર્યું હોય તો તારામાં લાગે. રેડી? એટલે હું કાંઈ કાઢી નથી. હાય શું કરસ? કામ કરતી હોય કે બીજું શું ડિસ્કો કરું? આ કામ હે? યસ. કેવું કામ હે? આમ નામ કે તો વેક્સ. આજે દીદી સંતરા ખાઈ હતા. ખાલી છે તો બધા તું હોય. બેને બી બટા મારે જ ખોટાડવા પડ્યા તો એ વૈધા થોડા આટલા હે. હેલો ગાઈસ, થઈ ગઈ છે હાંજ. પપ્પા જાય દવાખાને. પપ્પા આ ઘરે હતો સરાક. ક્યાં જાઓ હો? દવાખાને જાઓ કે લગ્ન જાઓ? એવું તમને લાગે હે? એવું તમને લાગે દવાખાને જાય છે? હું આમ જેમ કે ઓલા શું કે ઓલા શું કહેવાય રાજ શું આવી એ ઉતારવાનું તમારે. તમને એવું લાગશે ને એ દવાખાને જઈએ કદી હા ફરવા જાય છે એવું લાગે છે. આજે આમાં કેટલું ભાઈ આવ્યા વૈસે ટકટયા. હાલો ગયા છે આજ ગુનામાં આવ્યા હતા. બાય. હેલો ગાઈસ, તો જો ખબર જ છે ના એ ટાઈમે નથી કરીએ, ટાઈમે કર પછી સેલ પૂરા. તો વાગી ગયા છે 8 કે 7:45 અને એવા હે મામીને. હા અને પપ્પા આજ સારું છે પપ્પાને. એક ટોન્સિલ્સ થઈ ગયા છે ગળામાં હે ને. ક્યાં ગયા હતા? શ્યામમાં. હા એમની દવા સારી હોય છે, એની કાકડાની ને એની દવા બહુ સારી હોય. જો 8 વાગી ગયા છે. હવે જમવાનું જો મામા ને મામી જવાની તૈયારી કરે. મામી નથી માનતા તો હવે જઈ છીએ મમ્મી પાસે. શું કરે છે? આ તો જો બ્લેન્કેટની બધું એમ નામ પડ્યું. આઈ ડોન્ટ બોલો રહ્યો એમાં અમારે શું સમજવાનું? તો બનાવી નાખ્યું છે અમે. ક્યાં कुछ तीखा और कुछ टेस्टी बनाऊं और मैं खाऊं, क्योंकि दोपहर को मैंने कुछ नहीं खाया, कुछ नहीं. કેમ કે બપોરે હતું
બી બટેકા મને બી બટેકા બહુ જ ભાવે, પણ આજ શી ખબર આ એવા બી બટેકા બનાવ્યા હતા કંઈક પાણી નાખીને, નકર ઓમ તો બહુ મસ્ત બનાવે. આજ ખબર નહીં શું આનું ઇનોવેશન હુંજું તેમ પાણી નાખ્યું બી બટેકામાં, નકર પાણી કોઈ દિવસ નાખે નહીં. તો વાત તો અંતે મારા ઉપર જ આવ્યો કે આના પહેલાં તું કહેતી હતી કે છે ને કાચા રહી ગયા તા, તો કે એટલે મેં થોડુંક પાણી નાખ્યું. તો અંતે વાક તો મારો જ કે મેં કીધું તું એમ, એટલે પાણી નાખીને કર્યા હતા એટલે એકદમ સોગી થઈ ગયા હતા. મને ભાઈવા નહીં, હું કહું ને પણ કોઈ નો કે હા તો પણ કેવા ચોડવા ચોળવીને કેવા ચોડવા ખા હાવ પોચા પોચા હાવ બાફેલા બટેકા ખાતા હોય. શું ખાધું તમે? કહેતી નથી કે હું ખાધું. કાંઈ વાંધો નહીં. તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.